નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને સાઉથ આફ્રિકાની મેચની ભારતની શરમજનક હાર. આ હાર થોડીક અગાઉની મેચની પણ જોઈએ તો ન્યૂઝીલેન્ડ સામે પણ શરમજનક હાર, અને એ પણ વ્હાઇટ વોશ. T20 બ્રાન્ડના ભારતીય બેટર્સો છે પણ તો પણ રમી ના શક્યા. ના બેટિંગ જોવા મળી, ના ફિલ્ડિંગ જોવા મળી, ના બેટિંગની અંદર કોઈ મોટી સેન્ચુરી જોવા મળી. બોલિંગમાં પણ ક્યાંય આક્રમકતા ના જોવા મળી. કેમ હારનો સામનો કરવો પડ્યો અને ક્યાં રહી ગઈ ચૂક, તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક રિપોર્ટ. ભારત અને સાઉથ આફ્રિકાની મેચ ભારત શરમજનક રીતે હાર્યું. તે વાત તો ચર્ચામાં છે જ, પણ કેમ બન્યું? હજુ લાંબો સમય નથી થયો જ્યારે ભારતને ન્યૂઝીલેન્ડ સામે દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાંય શરમજનક વ્હાઇટ વોશ થઈ ચૂક્યો છે. ગંભીર કહે છે કે આ પ્રકારની જ પીચ તેમણે માંગી હતી, પણ શું આવી પીચ પર સાઉથ આફ્રિકાને હરાવવાની વન સાઇડેડ તૈયારીઓ જ કરવાની? શું તેની સ્પિન બોલિંગનું આંકલન નહીં કરવાનું? શું ભારતના T20 બ્રાન્ડ ભારતીય બેટર્સ જેન્યુઇન સ્પિનર રમવાની શક્તિ નથી? ભારતની ટીમમાં બે વિકેટ કીપરો રમે છે, બંને નિષ્ફળ. T20ના જેન્યુઇન બેટર યશસ્વીને કમ્પલસરી ટેસ્ટ માટે તૈયાર થવાનો ફોર્સ કરી હતાશ કરવાનો? તમારી પાસે સ્પિન બોલિંગ રમે તેવા 3 બેટર્સ છે, રાહુલ, ગિલ અને જાડેજા, અને જ્યારે ત્રણે નિષ્ફળ જાય તો ભારત હારે. બેટિંગ લાઇનઅપ મન ફાવે તેમ ચેન્જ કરાય અને તેનાથી સૌથી વધુ કોચના ગમતા ખેલાડીઓને પૂરતી તકો મળે. બુમરાહ અને પંત જેવા ખેલાડીઓ સાઉથ આફ્રિકાના કોચ બૌમાને તેની હાઇટ, તેની મૂવમેન્ટ માટે શરમજનક ટિપ્પણીઓ કરવાનો છૂટો દોર આપી દે, તે પડતીના જ લક્ષણ કહી શકાય. ખેર, ભૂલ ક્યાં થઈ? કોઈ કોચિંગ સ્ટાફ પરિસ્થિતિની પ્રમાણે કેમ રમવું તે કેમ જણાવી ના શકે? ભારત હાર્યું છે એક તરફી રણનીતિથી, ખોટા નિર્ણયોથી, ખેલાડીઓના અપમાનથી. ટેસ્ટ ખેલાડી તો બનવું પડશે, તેની સાથે જ આપણે વંશીય ટિપ્પણીઓથી પણ દૂર રહેવું પડશે. તો સગુભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો કારમી હાર. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની જે આ હાર મળી છે તેને કઈ રીતના જોવો છો? ભારતની ટેસ્ટ ટીમ એ હવામાં ઉડતી ટીમ છે. એમને એમ લાગે છે કે આપણે ઇંગ્લેન્ડની અંદર શ્રેણી સરભર કરી અને વેસ્ટ ઇન્ડિઝ જેવી 10મા ક્રમની ટીમને આપણે ભારતમાં મહાત આપી, એટલે ક્યાંક એમ કહી શકાય કે ભાઈ આપણે તો કોઈને પણ હરાવી શકીએ. ઓસ્ટ્રેલિયાની સાઉથ આફ્રિકાની ટીમને અંડર એસ્ટિમેટ કરવાનું જે જબરજસ્ત સાહસ કર્યું છે ભારતીય ટીમે, એક બહુ મોટી લપડા છે. આ એટલા માટે કહેવા માંગુ છું કે સાઉથ આફ્રિકાની ટીમ ભલે દેખાવમાં એના ખેલાડીઓ આપણને ગમે તેવા નથી, ઇંગ્લિશ ખેલાડીઓ જેવા ના હોય, પણ તે છતાંય એ ના ભૂલવું જોઈએ કે આ જબરજસ્ત ટીમે બૌમાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચમાં ફાઇનલ કારમી રીતે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે, જે ભારત આજ સુધી બની શક્યું નથી. તમને ખ્યાલ છે કે ભારત દીકરીઓ હતા ત્યારે પણ ફાઇનલમાં 2 વાર આવ્યું છે, બટ વી વર નોટ એબલ ટુ વિન. એટલે આ એક વસ્તુ જોવા જઈએ તો આપણે આપણા ખેલાડીઓનો જે ઓવર કોન્ફિડન્સ છે, એ ઓવર કોન્ફિડન્સ ઉપર આ એક મોટી એક એમ કહી શકાય કે દે શુડ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગેમ. તમે જોજો, તમે મેદાન ઉપર જે ખેલાડીઓ રમતા હોય અથવા તો જ્યારે બોલિંગ કરતા હોય ત્યારે ધ વે સિરાજ રિએક્ટ્સ, કેટલું વરવું લાગે. તમને એમ થાય કે આવી રીતના જોવાનું શું એમાં છે? કદાચ કોઈ બોલે ઓફ સ્ટમ્પની બહાર બોલ નીકળી ગયો અને તમારો સારો બોલ પડ્યો, પણ એમાં શું? તો હું માનું છું કે એક તો પોતાની પ્રક્રિયાઓ જે છે, પોતાના એક્સપ્રેશન્સ છે, એને કાબૂમાં કરવાની જરૂર છે. બિશનસિંહ બેદી હતા, એરાપલ્લી પ્રસન્ના હતા,
વેંકટ રાઘવન હતા, ભગવત ચંદ્રશેખર હતા, આબિદ અલી હતા, સુનિલ ગાવસ્કર હતા, દિલીપ વેંગસરકર હતા. ક્યારેય કોઈ સચિન તેંડુલકર હતા, ક્યારેય કોઈની બિહેવિયરથી કોઈને દુઃખ થાય એવી શક્યતા. હા ઠીક છે, તમે મેદાન ઉપર છો અને સ્લેજિંગ ચાલતું હોય અને સ્લેજિંગમાં તમે ગુસ્સે થાવ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધી ગેમ. બટ વેન યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે સામેની ટીમ તો આપણા ભારતમાં આવી છે એટલે હારે જ, એ જે માનસિકતા છે, આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ ધ ઇન્ડિયન ટીમ. ઇન્ડિયન ટીમના દરેક યશસ્વી જયસ્વાલની તમે વાત કરો, નો વોટ ઇઝ હી ડુઈંગ? તમે રેકોર્ડ જુઓ તો એના સારા, પણ જ્યાં જવાબદારીની વાત આવે, જ્યાં રન્સ બનાવવાની વાત આવે તો યશસ્વી જયસ્વાલ નિષ્ફળ. કેએલ રાહુલ ઓફકોર્સ ઇઝ અ ડિસન્ટ બેટર અને સારામાં સારું રમ્યો છે. એને વાત કરતાં આગળ તમે જાઓ, સાઈ સુદર્શન, હી વોઝ સ્ટ્રગલિંગ. એ સ્ટ્રગલિંગ હતો એટલા માટે એને ટીમમાંથી મીન્સ કે એને 11માં લેવામાં ના આવ્યો અને એના બદલે ધ્રુવ જુરેલને તમે ટીમમાં લાવ્યા, કે જે ધ્રુવ જુરેલે સાઉથ આફ્રિકાની એ ટીમ કે જેમાં કોઈ પણ ખેલાડી આ પર્ટિક્યુલર 11માં રમતા નથી, એ ખેલાડીઓ સામે, એ બોલરો સામે બંને દાવમાં સદી ફટકારવાની તક આપવામાં આવી એકોર્ડિંગ ટુ મી. અને જેવો એ ખરેખર જેન્યુઇન સ્પિન અથવા તો જેન્યુઇન ફાસ્ટ બોલિંગમાં આવી ગયો, તમે જુઓ એના બોલ ભેગા થતા જ નથી. તો તમારી પાસે ટેસ્ટ મેચ રમવા માટેના માપદંડો શું છે? ટેસ્ટ મેચ રમવા માટે તમારે પહેલાં તો એવું હતું કે વર્ષોથી કોઈ ઓપનિંગ કરે તો એ સુનિલ ગાવસ્કર 10 વર્ષ રમે તો ઓપનિંગ જ કર્યું એણે. રોહિત શર્મા રમે તો એ પ્રમાણે એનું જે કામ હતું એ જ કર્યું એણે. અહીં આગળ તમે એમ કહો છો કે બધાને ગમે ત્યાં રમવું પડશે, બધાને આમ કરવું પડશે, બધાને આમ કરવું. તમે સિનિયર ખેલાડીઓને ટીમમાંથી કાઢ્યા, એ તો બધા કહે છે, એમાં કંઈ ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ નો. બની શકે કે એ પણ 2-3 મેચોમાં નિષ્ફળ ગયા, શ્રેણીમાં નિષ્ફળ ગયા, તમે એને કાઢી મૂક્યા, અથવા તો યુ ડોન્ટ મેક ધેમ એકાઉન્ટેબલ કે ભાઈ તમે શું આપણે આ જે 15 વર્ષ સુધી જે ખેલાડીઓ રમ્યા છે એને 1 વર્ષની એક્સટેન્શન ના આપી શકીએ આપણે? પણ પર્સનલ જે એકબીજાના અહમ છે, ઈગો છે, ઇશ્યુઝ છે, કે આજથી ફલાણા વર્ષ પહેલાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી લડ્યા હતા, એનો બદલો અહીંયા નીકળી રહ્યો છે. આ તો સોશિયલ મીડિયા ઉપર ચાલતી વાતો છે. બટ ધ ફેક્ટ ઇઝ, તમે નવી લાયેલી ટીમ એ કેટલી સક્ષમ છે, એને તમે બહાર કાઢ્યા પછી શું તમે કમ્ફર્ટેબલી જીત્યા એમ માનો છો? તો આ જે વસ્તુ બની છે એ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટી કહી શકાય, કારણ કે આપણે ભારતના ખેલાડીઓ તરીકે ઘર આંગણે તમામ શ્રેણીઓ અને મેચો જીતીએ એ ભ્રમમાંથી બહાર નીકળવાની જરૂર છે. બિકોઝ યુ ડોન્ટ હેવ ડિપેન્ડેબલ બેટ્સમેન. પહેલાં તમારી પાસે દ્રવિડ હતા, ત્યાર તમારી પાસે ગાંગુલી હતા, તમારી પાસે સહેવાગ હતા, તમારી પાસે લક્ષ્મણ હતા. એક જો ને એક ભૂલો એવા ખેલાડીઓ હતા. આ બાજુ તમે મુંબઈના ખેલાડીઓ તો ગાવસ્કર છે, વેંગસરકર છે, સોલકર છે. તો હું માનું છું ત્યાં સુધી ભારતે જમીન પર આવવું પડશે અને જમીન ઉપર આવતાની સાથે એ પણ ખ્યાલ રાખવો પડશે કે ભાઈ તમે જે રીતનું ક્રિકેટ રમી રહ્યા છો એ પ્રોડક્ટિવ ક્રિકેટ નથી. એક માંડ તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કાઢીને સ્ટાર કલ્ચર આપણે કાઢી નાખવું છે એની મોટી તમે વાતો કરો છો, અને અહીં આગળ તમે જે ટીમ લીધી છે, સિલેક્ટ કરી છે, જેની ઉપર તમે ડિપેન્ડ કરો છો, એ તો કોઈ રિઝલ્ટ આપતી નથી. તો there are plenty of things. આપણે એમ નથી કે ગૌતમ ગંભીર ના, સી there are attitudes. Now attitudes needs to be changed in winning. તમારા એટીટ્યૂડથી ખાલી 56 ઇંચની છાતી લઈને ફરવાથી જો તમે જીતી જતા હોય તો કોઈ સવાલ નથી. આઈ મીન યુ કેન એન્જોય, બટ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે કે તમારી ટીમ 124 રન નથી કરી શકતી, 93 રનમાં તમારી ટીમ ઓલ આઉટ થઈ જાય છે. સ્પિન થતા બોલ સામે કેવી રીતે રમવું, ક્યાં બોલ છે, ક્યાં મુવમેન્ટ થાય છે, ક્યાંથી બોલ બેટને ટચ કરીને આગળ જતો રહે, કોઈને જોવું જ નથી. તો માનું છું કે there are a lot of things to be learned from this particular test match, અને યુ હેવ ટુ કમ ઓન ધ ગ્રાઉન્ડ. જમીન પર આવવું પડશે. આસમાનમાં ઉડીને તમે સાઉથ આફ્રિકાની ટીમ એક સામાન્ય ટીમ છે એમ કરીને જો એમ માનતા હોય કે હા ભાઈ આને તો હરાવી શકાય ગમે ત્યારે, તો આઈ થિંક ઇટ ઇઝ અ બિગેસ્ટ મિસ્ટેક, બિકોઝ દે આર વર્લ્ડ ચેમ્પિયન. અશોકભાઈ, તમે હવામાં ઉડવાની વાત કરી તો
એક ચોક્કસથી કહેવાનું મન થાય કે ભારતે 124 રન જેટલો સ્કોર પણ ના કરી શકી અને માત્ર 93માં જ સમેટાઈ ગઈ. ખેલાડીઓની કેવી રહી એપ્લિકેબલ? ખેલાડીઓની એપ્લિકેશન બહુ મહત્ત્વની છે. આઈપીએલની મેચમાં તમે આ ખેલાડી રમે ત્યારે જોજો, તમને ડિફરન્સ તરત ખબર પડી જશે. આમ કોઈ પણ સંજોગોમાં બીટ નહીં થવાનું, ચોગ્ગા છગ્ગા મારવાના, એવરીથિંગ ઇઝ ધેર. પણ અહીંયા દેશ માટે રમવાનું છે, ચાલે છે, રમાઈ ગયું તો ઠીક છે, ના રમાયું તો કંઈ નહીં. આ એટીટ્યૂડ, આ એપ્રોચ, ધીસ ઇઝ ઓલ એ કારણ કે બધાને ખબર છે કે ટેસ્ટ મેચનું હવે મહત્ત્વ રહ્યું નહીં. આ જો આવી રીતના મેચ જો રમાશે તો એ પરિસ્થિતિ ઊભી થશે. એ કહે છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એશિઝ રમે છે, બસ એ માત્ર તમે કહો કે ક્રિકેટ છે, બાકી બધું કોઈ ક્રિકેટ નથી. ભારત T20 નંબર 1, વન ડે નંબર 1, બટ ટેસ્ટ મેચ શાંતિ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ક્યાંક તમારે બદલવી પડશે. યુ નીડ ટુ રિસ્પેક્ટ ધ ગેમ. હવે તમારા દિલમાં જ તમને જો ટેસ્ટ મેચના 5 દિવસ મેદાન ઉપર ઊભા રહેવાનું છે એ વાતથી જ તમે ગભરાઈ જાઓ છો, તો પછી હાઉ કેન યુ સ્કોર, હાઉ કેન યુ પ્લે, હાઉ કેન યુ ફિલ્ડ, હાઉ કેન યુ બોલ, હાઉ કેન યુ એક્સેલ? તો માનું છું કે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે આ એ મહત્ત્વનું ઓરિજિનલ ક્રિકેટ છે. ધીસ ઇઝ નોન એઝ અ જેન્ટલમેન્સ ક્રિકેટ. અને આમાં ક્યાંક ને ક્યાંક ભારતે પોતાની જે ભૂતકાળ જુઓ, ભારતનો ભવ્ય છે સાહેબ. વિશ્વના સૌથી વધારે રન બનાવનાર ખેલાડી આપણી ભારતમાં છે, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર. આટલી બધી સદીઓ 50 સેન્ચુરી મારનાર અહીંયા છે. આ વારસાને જાળવવાની કોઈ પ્રયત્ન નહીં કરો તમે. એક સૌથી પેઇનફુલ છે. જી અશોકભાઈ, હવે ટીકા ટિપ્પણીઓની વાત કરીએ, આપણે સ્લેઝિંગની પણ વાત કરી હતી, તો બુમરાહે જે બહુમા માટે કરેલી અભદ્ર ટિપ્પણી આ મેચનું હારનું કારણ બની શકે? હું એમ ના કહું કે ભાઈ ચલો આ એક હારનું કારણ બને. જે ઘટના ઘટી, જે ઘટના વાયરલ થઈ, જે કરોડો અબજો લોકોએ જોઈ, એ શરમજનક તો ચોક્કસ કહી શકાય. તમે વંશિત ઇન ધ સેન્સ કે તમે કોઈની હાઇટ ઉપર, કોઈના કલર ઉપર, કોઈના ધર્મ ઉપર યુ કેનોટ કોમેન્ટ, યુ આર નોટ અલાઉડ. હવે તમે કારણ કે તમે મોટા ખેલાડી છો, તમે સામેના માણસને કંઈ પણ બોલો. I mean, it is very serious. According to me, I mean, I have a full respect as far as Bumrah is concerned. But the way he has, dramatic the whole this thing, અને રિષભ પંત ગાળાગાળીની વાતો આપણને જોવા મળી, જેટલું સાચું ખોટું રામ જાણે. પણ એ ઘટના તો ડેફિનેટલી ઘટી છે. અને મને યાદ છે કે વર્ષો પહેલાં વિરાટ કોહલીના માટે કહેવાતું હતું ભાઈ એને તમે ઉશ્કેરશો નહીં. જો કોઈ એને ખરાબ કે આડું બોલી ગયું કે આને કે રમતા નથી આવડતું, આ તો આમ છે કે આ તો આમ છે, તો એ જબરજસ્ત રમીને તમારી જીત પાકી કરી દે. અહીંયા આગળ પરિસ્થિતિ એ છે, તમે આ ટિપ્પણીથી કોઈ જીતી શકો નહીં. તમે ઇન્ટરનેશનલ એરેના ઉપર ખુલ્લા પડી ગયા કે તમે સામેની ટીમના કેપ્ટનને શું ગણો છો, એ વ્યક્તિને શું ગણો છો, એની સિદ્ધિઓને શું ગણો છો. સાહેબ 10 મેચો એ રમ્યો છે કેપ્ટન તરીકે, 9 મેચો જીત્યો છે અને 1 મેચ ડ્રો કરી છે. કેન યુ બિલીવ ઇટ? હેઝ એની ઇન્ડિયન captain has got this type of records? So, I mean, તમને ઘણી વાર એવું બને કે તમને વ્યક્તિ ના ગમતો હોય, બની શકે. એની સિદ્ધિઓ તમારાથી ભૂલાય જ નહીં કે આ ખેલાડી જો જામી ગયો હાથમાંથી મેચ લઈ જશે, લઈ ગયો. અને કેવી રીતના લઈ ગયો? એણે સાહેબ 3જા દિવસે, બાકી તો સાઉથ આફ્રિકા તો પતી ગયું હતું, છેલ્લી 1-2 ઓવરની અંદર તો વાર્તા ફિનિશ થઈ જાય હતી. હી પ્લેડ 51 રન્સની એણે એ કરી, 51 રન પોતે લગાવ્યા અને 60 રનની પાર્ટનરશિપ બનાવી. અને એ 60 રનની પાર્ટનરશિપ એ ભારતની હારનું કારણ બન્યું. તો ધીસ ઇઝ વોટ હેઝ હેપન. તમે કોઈને છંછેડો નહીં. લોકોને એમના પોતાના અહમ પર બી પોતાને રિસ્પેક્ટ હોય ને કે યાર હું બી તો કંઈક છું. ભલે પછી આપણને બુમરાહ એના ખભા ઉપર હાથ મૂકીને જતા જોવા મળ્યો, આ છે તે છે, ફેર. અગર કોઈ કશી મોટી ઘટના ના હોય તો આઈ એમ વેરી હેપી. બટ ધ વે ઇટ હેઝ બીન એક્સપ્રેસ, ઇટ ઇઝ વેરી વેરી સિરિયસ. અશોકભાઈ, આપણે ઘણી બધી મેચો જોઈ છે અને તેની અંદર આવું એગ્રેશન થાય એના પછી ક્યાંક બોલર સારી વિકેટ લેતો જોવા મળે છે અને ક્યાંક બેટ્સમેન 6 છક્કા મારતા પણ આપણે જોયા છે.
એટલે બહુમાનું આ એગ્રેશન અને તેણે તેની મેચમાં ઉતાર્યું અને તેને પાર્ટનરશિપ કરી અને 60 રન બનાવ્યા કેટલા મહત્ત્વના રહ્યા ટીમ માટે. આ એક તમે વિચાર કરો કે જ્યાં કશું જ નહોતું ત્યાં 60 રન ટીમમાં ઉમેરાઈ જાય. તમારી પાસે જાડેજા છે, તમારી પાસે પંત છે, તમારી પાસે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ જસપ્રીત બુમરાહ છે, તમારી પાસે કુલદીપ યાદવ છે, આ બધા હતા. શું થયું? યુ કુડન્ટ આઉટ ધીસ મેન because he was determined કે come what may, I am not going to get out. See, this is what exact. અને બીજી એક આ તો આપણે એની બેટિંગની વાત કરી, અને જે કેચ લીધો એ તમે જોયું છેલ્લો કેચ. ભલે 1983માં કપિલે રિચાર્ડ્સનો કેચ લીધો, મને ત્યાર સુધી યાદ છે, પણ આ જે કેચ લીધો એ પણ કંઈક ઓછો નહોતો. હરમનપ્રીત કૌરે ફાઇનલમાં જે કેચ લીધો આવો એ એની સમકક્ષ ગણી શકાય. એટલે પહેલી વસ્તુ એ છે કે હી હેઝ ગિવન 200%. He has done great as far as his bowling is, his batting is concerned, and he has done well in his fielding. So તમારી પાસે આ પ્રકારનો માણસ હોય જુજારો કે ના આપણે જીતવું છે, તો માનું છું કે આઈ થિંક યુ શુડ રિસ્પેક્ટ ધોઝ સેન્ટિમેન્ટ. હા, એક વસ્તુ 101% વાત છે કે જ્યારે દેશ ઉપર આવી જાય, પર્સનલ વાત ઉપર આવી જાય, તો ખેલાડી જ્યારે રમતો હોય તો એક્સપ્રેશન તો ચોક્કસ થશે. ધીસ વોઝ અ એક્સપ્રેશન ટુ બુમરાહ્સ મિસબિહેવિયર વિથ હિમ. અશોકભાઈ, હવે બીજા દાવની વાત કરીએ તો બીજા દાવમાં ભારતના કમબેકની કેટલી અપેક્ષા? સી, બીજા જે દાવની વાત કરીએ આપણે કે ભાઈ સાઉથ આફ્રિકાના કેપ્ટન જામી ગયા, એના માટે તમે શું રણનીતિ બનાવી? વોટ ડીડ યુ પ્લાન? વોટ ડીડ યુ પુટ some extra fielder or extra something, some pressure you created? હવે તમે વિચાર કરો, શુભમન ગિલ તો હોસ્પિટલમાં છે, રિષભ પંત હતો કે જેની પાસે કમાન હતી. રિષભ પંતને કોઈ સારો કેપ્ટન જો ગણતું હોય તો હું એમના ધૈર્ય માટે એમને સલામ કરીશ. એના જે બોલિંગ ચેન્જીસ હતા અથવા તો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ અને આટલા રન ઉમેરવામાં એ સફળ થયો. વોટ એક્ઝેક્ટલી ડીડ હી ડુ? બહુ જરૂરી છે કે તમારા ખેલાડીની સાથે તમે સંપર્કમાં રહો. ભાઈ આપણે આ લેન્થ જોઈએ છે, પીચ ભયંકર ટર્ન થાય છે, સોલિડ ટર્ન થતી હતી પીચ, તો પીચ સોલિડ ટર્ન થતી હતી. અને આપણી પાસે જે બોલર્સ છે તો વર્લ્ડ લેવલના છે ભાઈ. એના હાર્મનનું નામ તમે બહુ નહીં સાંભળ્યું હોય, પણ આપણા જાડેજાનું નામ બધાએ સાંભળ્યું છે, આપણે પંતનું નામ બધાએ, આપણે આપણો યાદવ છે એનું બધાએ સાંભળેલું છે. સો અહીંયા એવું છે કે ભાઈ તમે કેટલું બોલર સાથે તાદાત્મ્ય સાધી શકો છો કે નહીં એ તો મારો મિત્ર છે બરાબર જ કરશે. ના, યુ નીડ ટુ બી એ કેપ્ટન ઓન ધ ફિલ્ડ. ધ મોમેન્ટ યુ લીવ ધેટ, યોર ચાન્સીસ ઓફ ગેટિંગ ઇન ટુ ધી ગેમ ઇઝ ગેટિંગ ઓવર. અને એટલા માટે હું માનું છું કે આ તમે આઉટ કરી શકાવ, એન્ડ યુ આર ટ્રાઇંગ ટુ એ રોંગ પર્સન. તમે એની ઉપર ટ્રાય કરવાનું છોડી દો. બહુમાં રમે છે, રમવા દો એને. ઓપોઝિટ ટીમો એ ખેલાડીઓ છે એની ઉપર એટેક કરો, તમે એને ભીંસમાં લો. તમે આપણે જાણીએ કે પેલો ખેલાડી ડિટરમિન છે, એ નહીં વિકેટ આપે, એટેક ધ ઓપોનન્ટ. તો આ જે પરિસ્થિતિ છે, ખેર બધાએ બધું કર્યું જશે આપણે માની લઈએ, આપણે અહીંયા બેસીને વાત કરીએ છીએ, એ લોકો મેદાન ઉપર હતા, બટ ધ થિંગ ઇઝ ધ રિઝલ્ટ ઇઝ 0. વી હેવ લોસ્ટ ધ મેચ મિઝરેબલી, એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અશોકભાઈ, હાલ તો ચારે બાજુ ગંભીરની ટીકાઓ થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે, તે કેટલી યોગ્ય? અને સાથે જ ટ્રાન્ઝિશનની વાત જે છે તે ચેતેશ્વર હજુ પણ એગ્રી કેમ નથી થતા? સી, ચેતેશ્વર પૂજારા એક એવો ખેલાડી છે કે જેણે આખી જિંદગી રેડ બોલ ક્રિકેટમાં ખપાવી દીધી છે. ક્યારેય T20માં આવ્યો નથી, ક્યારેય એને IPLમાં લીધો નથી. હા, મહેન્દ્રસિંહ ધોનીએ લીધો હતો, બટ હી ડીડ નોટ પ્લે. કહેવાનું તાત્પર્ય છે કે જેણે પોતાની જિંદગી ખપાવી દીધી છે. જે માણસ એટલો બધો સામેના બોલરને પરેશાન કરી નાખતો હતો કે પોતાનું ખાતું ખોલવા માટે 49 બોલ એને લીધા જેવો દાખલો છે, 49 ડિલિવરીઝ. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ બધી વસ્તુ તમારી સામે નથી. સચિન તેંડુલકર કઈ રીતે સેન્ચુરી મારે છે તમારી પાસે નથી. આ બધા મહાન કેવી રીતે બન્યા?
આજે તમે અજિંક્ય રાણાની વાત કરો, આજે તમે ચેતેશ્વર પૂજારાની વાત કરો, આ બધા જતા રહ્યા છતાં પણ શા માટે એને આવ્યા? કારણ કે દે હેવ પ્લેડ ધ ક્રિકેટ ઓફ દેટ ગ્રેટનેસ તો હું માનું છું કે અહીંયા આગળ રમવાની જે સ્પિનરોને રમવાની કળા, અથવા તો તમે એને કહો કે ભાઈ ધૈર્ય, સૌથી મોટો અહીંયા સવાલ એ છે. આપણી ટીમના જેટલા ખેલાડીઓ છે એ મોટાભાગના એમનું બેકગ્રાઉન્ડ આઈપીએલનો છે. હવે આઈપીએલનું બેકગ્રાઉન્ડવાળા ખેલાડીઓ તમે ટેસ્ટ મેચ માટે લાવો છો. આઈપીએલમાં તમારે દરેક બોલે છગ્ગા મારવા, અહીંયા આગળ તમારે શાંતિથી ઊભા રહીને, બોલ છોડીને, રાઈટ બોલ માટે વેઇટ કરીને, પ્લેસિંગ કરીને, ટાઈમિંગ કરીને, બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર કરીને તમારે રમવાનું હોય છે. આ ક્યાંથી આવશે? એ નથી આવતું આપણા. પ્રોબ્લેમ એ છે આપણો. કારણ કે કોણ કેટલામાં ખરીદાયો અને કોને કેટલા પૈસા મળ્યા, આપણે એની ચર્ચા કરવામાં વધારે છે, હાઇલાઇટ થાય છે. તો માનું છું કે આ એક વસ્તુ જે મહત્ત્વની છે કે તમે જે ફોર્મેટમાં રમો છો, અધરવાઇઝ લીવ ધીસ પીપલ, લીવ ધીસ ટીમ, લીવ ધીસ પીપલ એન્ડ હેવ ન્યૂ રિક્રુટમેન્ટ ફોર ધ ટેસ્ટ મેચ. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ ફોર યોર આઈપીએલ ઓર અધર ધીસ થિંગ. તો કદાચ આપણે માનું છું કે જે ગોલ્ડન ગ્લોરી જે કહી શકાય એ ફરી પાછી. હું ટીમ બેકાર છે એની વાત જ નથી. ટીમના દરેક ખેલાડી દે આર વેરી ગુડ બેટ્સમેન, દે નો ધ ડિફેન્સ, દે નો ધ સ્પિન, બટ દે ડોન્ટ હેવ અ પેશન્સ. કોઈને રમવું જ નથી, ઊભા રહેવું નથી. 2 છગ્ગા મારી દઉં, 4 છગ્ગા મારી દઉં, સીધા 150-200 રન કરીને હું જતો રહું. આ જે વસ્તુ છે એ ક્યાંક ભારતે તોડવી પડશે. બીજી એક વાત બી એની સાથે લઈ લો કે ભાઈ બીજી ટેસ્ટ મેચ છે, ભારતે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચો સતત હારી હતી. અહીં આગળ પણ આપણે એક મહત્ત્વની વાત એ કરી શકીએ કે ભાઈ તમે સાઉથ આફ્રિકા સાથેની મેચમાં કઈ રણનીતિ ઉધરશો. જે માણસ સાઉથ આફ્રિકા એ સામે 2 સદી મારી ચૂક્યા છે, એ બે વિકેટ કીપર તરીકે ટીમમાં રમે છે. હવે આ તો હદ થઈ ગઈ. તો મારું જે માનવું છે એ કહી શકાય કે કોઈ પણ ખેલાડી જે છે એ જ્યાં સુધી એના મેરિટ પ્રમાણે ના રમે ત્યાં સુધી ચેતાશે નહીં. જીતી શકે એમ છે, દે આર વેરી ગુડ પ્લેયર્સ, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ they don't have that the same. ટૂંકમાં કહેશો કે બેટિંગ લાઇનઅપની વાત કરવી છે. બેટિંગ લાઇનઅપ અત્યાર સુધીની સૌથી નબળી બેટિંગ લાઇનઅપ કહી શકાય? આજ બેટિંગ લાઇનઅપ એ દોસ્ત હમણાં ઇંગ્લેન્ડમાં આપણને સારી રીતે પ્રદર્શન કરી છે, અને ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સારામાં સારું એમણે એ પણ કર્યું છે. એટલે એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે વી આર ગુડ પ્લેયર્સ. We need the patience, we need the application, we need the spin playing attitude. એ તમે દરેક બોલે તમે 6 ના મારી શકો. અને બીજું કે ભાઈ તમે T20માં તમે સ્પિનરો મારીને ભૂત બનાવી દો, પછી બધા ફોર્મેટમાં થોડું તમે કરો. તો પીચ ટર્નિંગ હોય અને સારા બોલર્સ હોય, એની સામે બેટિંગ કોણ કરશે એ તમારે ખાસ કરીને એ કરવાનું છે, અથવા તો ધ્યાનમાં રાખવાનું છે બીજી ટેસ્ટ માટે. તો આથી આજની ચર્ચા જીતના શિલ્પીમાં, અને આપ ચર્ચા કરવા માટે સુભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.